HH24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। 24 વર્ષના સુશાસનની ગૌરવભેર ઉજવણી। 24 વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણના વિકાસ સપ્તાહ અંતર્ગત સરકારશ્રી દ્વારા ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર ઉના તાલુકા વહીવટી તંત્ર દ્વારા ઉના તાલુકાના કંસારી ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ વિકાસ દિન 2025 અને રવિ કૃષિ મહોત્સવ 2025 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉનાના માનનીય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ, કે.સી. રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વર્ષ 2005માં કૃષિ મહોત્સવ દ્વારા જે કૃષિ ક્રાંતિનું બીજ વાવ્યું હતું તે આજે વિકાસ સપ્તાહ રૂપે સફળ વૃક્ષ બની ગુજરાતના દરેક ખેતરમાં નવી આશાનો હરિયાળો રંગ ભરી રહ્યું છે। આ પ્રસંગે વિવિધ કૃષિ યોજનાઓ હેઠળ સાધન સહાય વિતરણ, પ્રાકૃતિક ખેતી, બાગાયત, ડ્રોન ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ખેતી અંગે તજજ્ઞોએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમમાં ઉના ડે. કલેક્ટર શ્રી પરમાર સાહેબ, તાલુકા વિકાસ અધિકારી શ્રી ચાવડા સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી એભાભાઈ મકવાણા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી તથા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનના પ્રતિનિધિશ્રી પ્રકાશભાઈ ટાંક, તાલુકા પંચાયતના સદસ્યના પ્રતિનિધિશ્રી શાંતિભાઈ ડાંગોદરા, ગુંદાળા ગામના ઉપસરપંચ શ્રી બોઘાભાઈ ચૌહાણ તેમજ ખેડૂત ભાઈઓ બહેનો અને સરકારી કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। HH24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ।